चलो दोस्तों, ધોરણ 12 ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર. તો ચેપ્ટર નંબર 4 આવશે ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકીય ક્ષેત્ર. બરોબર. તો દોસ્તો, આપણે ચેપ્ટર નંબર 4 ની થિયરી જોઈએ છે. હવે આ પાઠની અંદર આપણે શું જોઈ ગયા કે જ્યારે કોઈ પણ વિદ્યુત ભાર એ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો તેના ઉપર બળ લાગે છે. જ્યારે કોઈ પણ વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે તેના ઉપર બળ ઉદ્ભવે છે. એ બળનું મૂલ્ય એ બળ કેટલું લાગે છે? તો એ બળ F is equal to F સદિશ બરાબર Q V સદિશ ક્રોસ B સદિશ જેટલું લાગે. જો V is equal to 0 તો લાગતું બળ F is equal to પણ કેવું 0. બરોબર. અને આના બરાબર જો V લંબ હોય B ને તો F is equal to QVB. બરોબર ને? હવે આના બરાબર શું લખી શકાય? તો આના બરાબર QVB sin theta n caret. n caret is equal to V સદિશ અને B સદિશ વડે બનતા સમતલ ને લંબ દિશા. બરોબર. હવે અહીંયા જો V અને B બંને એકબીજાને લંબ એટલે થીટા કેવો 90 ડિગ્રી. 90 ડિગ્રી એટલે sin 90 બરાબર 1 એટલે QVB. તો મહત્તમ મળે. જો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી અથવા 180 ડિગ્રી. 0 ડિગ્રી અથવા 180 ડિગ્રી બળ કેવું? શૂન્ય. બરોબર. હવે 0 ડિગ્રીને શું કહેવામાં આવે? તો સમાંતર. કોને સમાંતર? V બરાબર V સમાંતર B. 180 ડિગ્રીને શું કહેવામાં આવે? પ્રતિ સમાંતર. કોણ? તો V અને B કેવા છે? પ્રતિ સમાંતર. V સદિશ અને B સદિશ. બરોબર. ત્યારે બળ કેવું મળે? શૂન્ય મળે. ખ્યાલ આવ્યો? બીજો આપણે ઓસ્ટ્રેના નિયમ જોઈ ગયા હતા કે ઓસ્ટ્રેના નિયમ કયું? તો ભાઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો છો ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. દાખલ થતા ચુંબકીય ક્ષેત્રને આપણે ચોકડી વડે દર્શાવીશું. બહાર આવતા ચુંબકીય ક્ષેત્રને ડોટ વડે દર્શાવીશું. પૃષ્ઠમાં દાખલ થતા ચુંબકીય ક્ષેત્રને ચોકડી વડે, બહાર આવતા ચુંબકીય ક્ષેત્રને ડોટ વડે. તો કોઈ પણ ક્ષેત્ર કે ગમે તે કોઈ પણ વસ્તુ, વિદ્યુત પ્રવાહ, તો ક્ષેત્ર કે વિદ્યુત પ્રવાહ દાખલ થતી દિશામાં, શેમાં? પૃષ્ઠમાં. દાખલ થતી દિશામાં શેમાં લેવાનું? પૃષ્ઠમાં. અહીંયા ક્ષેત્ર કે વિદ્યુત પ્રવાહ બહાર આવતી દિશામાં દિશામાં
ચુંબકીય ક્ષેત્ર એ કેવું છે? તો ચુંબકીય ક્ષેત્ર એ વાહક તારને લંબ સમતલમાં વર્તુળાકાર માર્ગે ઉદ્ભવે છે. તેની દિશા વર્તુળના કોઈ પણ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં. બરોબર? તો આટલું આપણે ભણી ગયા હતા. આનું થોડું રિવિઝન મેં તમને બતાવી દીધું. હવે આગળ જોઈએ. તો આગળ હવે મને એક મિત્ર એમ કહેતા હતા કે સાહેબ આપણે F ઇઝ ઇક્વલ ટુ ક્યુ F ઇઝ ઇક્વલ ટુ ક્યુ કૌંસની અંદર V સદિશ ક્રોસ B સદિશની સાબિતી કેમ ના આપી? રેફરન્સ બુકમાં તો આ સાબિતી આપેલી છે. તો દોસ્તો જુઓ, કોઈ પણ બળ એક એવી રાશિ V કેવી રાશિ છે? તો V સદિશ, બરોબર, બળ સદિશ રાશિ. હવે આ બંને દ્વારા મળતી પરિણામી રાશિ પણ કેવી છે? સદિશ છે. તો જ્યારે બે સદિશ રાશિ દ્વારા મળતી પરિણામી રાશિ સદિશ હોય તો વચ્ચે કેવો ગુણાકાર હોવો જોઈએ? સદિશ ગુણાકાર. માટે વેગ અને બી વચ્ચે સદિશ ગુણાકાર છે. બરોબર? માટે આપણે એ સૂત્રને Q V સદિશ ક્રોસ B સદિશ વડે દર્શાવ્યું. હવે તમે આ સૂત્રને તમારે આ પ્રમાણે સ્વીકારી લેવું જોઈએ, અથવા તો તમે આ સૂત્રને સ્વીકારી લો, F સદિશ ઇઝ ઇક્વલ ટુ IL સદિશ ક્રોસ B સદિશ. સેમ વસ્તુ છે. બરોબર? કે IL એ વિદ્યુત પ્રવાહ ખંડ શેમાં છે? તો વાહક તાર જ્યારે ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થાય ત્યારે તેના વિદ્યુત પ્રવાહ IL જેટલા ખંડ પર ચુંબકીય બળ કેટલું લાગે? તો આપેલા સૂત્ર મુજબ લાગે. તો એ સૂત્ર કાં તો સ્વીકારી લો તો આની સાબિતી આપી શકાય, આ સ્વીકારી લેશો તો આની સાબિતી આપશો. તો આપણે આજના ટોપિકમાં આપણે આના વિશે ચર્ચા કરીશું. બરોબર? એ પહેલા ચુંબકીય ક્ષેત્ર ઉપર લાગતું લોરેન્ટ્ઝ બળ જોઈએ. તો ચુંબકીય ક્ષેત્ર પર લાગતું લોરેન્ટ્ઝ બળ, વિદ્યુત ભાર પર ચુંબકીય ક્ષેત્ર દ્વારા લાગતું બળ. કેવું બળ લઈશું? લોરેન્ટ્ઝ બળ. કેમ લોરેન્ટ્ઝ બળ કહેવાય છે? તો ચુંબકીય બળ તો F ઇઝ ઇક્વલ ટુ Q V સદિશ ક્રોસ B સદિશ. બરોબર ને? પણ એક એવો વિસ્તાર લઈ લો. હવે જો વિદ્યુત ભાર ગતિ કરે એટલે વિદ્યુત ક્ષેત્ર પણ ઉત્પન્ન થાય છે. તો આપણે શું કરીએ કે એક એવો વિસ્તાર લઈ લીધો જેમાં ચુંબકીય ક્ષેત્ર પણ હાજર છે અને વિદ્યુત ક્ષેત્ર પણ હાજર છે. તો લોરેન્ટ્ઝ બળનું સૂત્ર મેળવવું. તો અત્યારે ટોપિક છે લોરેન્ટ્ઝ બળનું સૂત્ર. તો દોસ્તો હવે અહીંયા મારે શું જોવાનું છે? તો લોરેન્ટ્ઝ બળનું સૂત્ર મેળવવાનું છે. તો એક વિસ્તાર મેં કેવો લઈ લીધો? તો એક વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંને હાજર છે. તો આપેલ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર B સદિશ R સદિશ ને પ્રત્યય તરીકે રાખો તથા વિદ્યુત ક્ષેત્ર ER E સદિશ R સદિશ ને પ્રત્યય તરીકે બરોબર આવેલ છે. બરોબર. આ વિસ્તારમાં કોઈ વિદ્યુત ભાર V જેટલા વેગથી ગતિ કરે તો હવે જો આ વિસ્તાર
કયા વિસ્તાર? તો જેમાં ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંને હાજર છે એ વિસ્તાર. તો આપેલ વિસ્તારમાં કોઈ વિદ્યુત ભાર v સદિશ જેટલા વેગથી ગતિ કરે તો તેના પર કયા કયા બળો લાગે? લાગતા બળો નીચે મુજબ છે. કયા બળો લાગે? તો પહેલું બળ ચુંબકીય બળ, જેને આપણે FB સદિશ વડે દર્શાવો. કયું? V સદિશ ક્રોસ B સદિશ. બરોબર. ચલો છોકરાઓ, બીજું બળ કયું? વિદ્યુત બળ, જેને FE વડે દર્શાવો. આ વિદ્યુત બળ છે. કયું? Q ઇન્ટુ E સદિશ. કમ્પ્લીટ. તેથી વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ, ભાર પર લાગતું પરિણામી બળ એટલે આ બંનેનો સરવાળો. F સદિશ ઇઝ ઇક્વલ ટુ FB સદિશ વત્તા FE સદિશ. ચલો દોસ્તો, શું કરીશું? તો બંનેની કિંમત મૂકી દઈએ. તો F સદિશ ઇઝ ઇક્વલ ટુ FB, તો Q V સદિશ ક્રોસ B સદિશ વત્તા QE સદિશ. શું કરો દોસ્તો? તો જુઓ, F સદિશ ઇઝ ઇક્વલ ટુ Q ને કોમન કાઢી દો. બરોબર. તો V સદિશ ક્રોસ B સદિશ વત્તા E સદિશ. બરોબર. આ સૂત્રને લોરેન્ટ્ઝ બળનું સૂત્ર કહે છે. ઉપરના સૂત્રને લોરેન્ટ્ઝ બળનું સૂત્ર અથવા તો સમીકરણ કહે છે. કેમ? કારણ કે આ લોરેન્ટ્ઝ અને એમ્પિયરે ભેગા મળીને મેળવ્યું હતું. લોરેન્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે શોધ કરી હતી. બરોબર. માટે આની માહિતી લોરેન્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે આપી હતી. માટે તેના શોધક ઉપરથી લોરેન્ટ્ઝ બળના સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. લોરેન્ટ્ઝ બળના સૂત્ર તરીકે ઓળખવામાં આવે. તો આ લોરેન્ટ્ઝ બળનું સૂત્ર મળી ગયું. બરોબર. જોઈ લો. ભાઈ આગળનું સૂત્ર લઈ લઈએ. ચાલો મિત્રો, હવે આગળ જઈએ. હવે કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર ઉપર જો ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર મૂકવામાં આવે
તો તેના પર લાગતા ચુંબકીય બળનું સૂત્ર મેળવવાનું. અને એ પહેલા આપણે શું લઈ લઈએ? તો એ પહેલા આપણે ચુંબકીય ક્ષેત્રનો એકમ લઈ લઈએ. બરોબર. તો ચુંબકીય ક્ષેત્ર એનો એકમ કોને કહેવાય? 1 ટેસ્લા કોને કહેવાય? ને 1 ટેસ્લા બરાબર કેટલા ગાઉસ થાય? તો વિદ્યુતભાર જો ચુંબકીય ક્ષેત્રનો એકમ અને 1 ટેસ્લા ની વ્યાખ્યા. એક ટેસ્લાની વ્યાખ્યા. તો ચાલો ચુંબકીય ક્ષેત્રનો એકમ. તો વિદ્યુતભાર જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે, કયો વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ સ્વરૂપે V સદિશ જેટલા વેગથી ગતિ કરે ત્યારે તેના પર લાગતું બળ F is equal to Q V B sin 90 ડિગ્રી. શું થયું? કારણ કે ક્ષેત્રને લંબ છે. જુઓ આ અંડરલાઈન કરશું. લંબ એટલે કેવો ખૂણો? 90 ડિગ્રી. એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ 90. માટે શું લેવાય? QVB. શું કરો? B ને સૂત્રનો પતા કરો. F upon QV. બરોબર. ચલો એકમ કયો મળે? તો બળનો એકમ ન્યૂટન. બળનો એકમ ન્યૂટન. ચલો વિદ્યુતભારનો એકમ કુલમ. વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ છેદમાં સેકન્ડ જાય છેદમાં એટલે છેદનો છેદ અંશમાં. તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ છેદમાં કુલમ ઇન્ટુ મીટર. તો આ એસઆઈ એકમ કોનો? ચુંબકીય ક્ષેત્રનો એસઆઈ એકમ. ચુંબકીય ક્ષેત્રનો એસઆઈ એકમ, જેને તેના શોધક નિકોલસ ટેસ્લા ઉપરથી ટેસ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે. બરોબર. જેને ટેસ્લા તરીકે પણ ઓળખવામાં આવે. હવે ટેસ્લા એ કેવો એકમ છે? મોટો એકમ છે. નાનો એકમ બીજો કયો છે? ગાઉસ. ટેસ્લા કોનો મોટો એકમ? ચુંબકીય ક્ષેત્રનો. ચુંબકીય ક્ષેત્રનો મોટો એકમ. બીજો નાનો એકમ કયો છે? ગાઉસ. ચુંબકીય ક્ષેત્ર નો CGS એકમ ગાઉસ છે. 1 ટેસ્લા બરાબર 10 ની 4 ગાઉસ.
એક ટેસ્લા બરાબર 10⁴ ગાઉસ. કમ્પ્લીટ. તો જોઈ લો. હવે એક ટેસ્લાની વ્યાખ્યા આપવાની છે. તો એક ટેસ્લાની વ્યાખ્યા તો જો શું કરીશું ટેસ્લાની વ્યાખ્યા આપવા માટે. તો અહીંયા બળ દેખાય તો બળનું મૂલ્ય કેટલું લઈ લો તો F = 1 ન્યૂટન. Q નું મૂલ્ય કેટલું લઈ લો 1 કુલમ. અને વેગનું મૂલ્ય 1 મીટર પ્રતિ સેકન્ડ. V = 1 મીટર પ્રતિ સેકન્ડ. તો B નું મૂલ્ય કેટલું મળશે તો B નું મૂલ્ય મળે 1 ટેસ્લા. 1 ટેસ્લા. બરોબર. તો બસ વ્યાખ્યા જ કે જ્યારે 1 કુલમ વિદ્યુતભાર એક કુલમ વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ સ્વરૂપે 1 મીટર પ્રતિ સેકન્ડ 1 મીટર પ્રતિ સેકન્ડ ના 1 ટેસ્લા કોને કહેવાય 1 કુલમ વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ સ્વરૂપે 1 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે ત્યારે તેના પર લાગતું ચુંબકીય બળ 1 ન્યૂટન હોય તો આપેલ ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા છે તેમ કહેવાય. જો અહીંયા F બરાબર 1 ન્યૂટન લીધો, Q બરાબર 1 કુલમ લીધો, V બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડ, B = 1 ટેસ્લા. ઉપર કિંમત મૂકી દઈએ કોના બરાબર F Q V તો B = કેટલા મળે 1 ટેસ્લા. તો એને આપણે વ્યાખ્યા સ્વરૂપે રજૂ કર્યું. ફરીથી 1 કુલમ વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ સ્વરૂપે 1 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે ત્યારે તેના પર લાગતું ચુંબકીય બળ 1 ન્યૂટન હોય તો આપેલ ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા છે તેમ કહેવાય. બરાબર. જોઈ લો દોસ્તો. ચાલો દોસ્તો હવે આગળ પૂછી કાઢું છું. બરાબર. હવે જો વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર પર લાગતા ચુંબકીય બળનું સૂત્ર મેળવો. મૂકતા વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તારની ચુંબકીય ક્ષેત્રમાં મુકતા તેના પર લાગતું ચુંબકીય બળ નું સૂત્ર મેળવો. બરોબર.
વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતા ચુંબકીય બળનું સૂત્ર મેળવો. ચાલો દોસ્તો, હવે એના માટે શું કરીએ તો L લંબાઈ એટલે એક આકૃતિ દોરો. તો જો અહીંયા સમાન ચુંબકીય ક્ષેત્ર છે. કઈ દિશામાં? તો સમાન ચુંબકીય ક્ષેત્ર એ I કેરેટ એટલે કે B સદિશની દિશામાં છે. I કેરેટ બરોબર. આ સમાન ચુંબકીય ક્ષેત્રમાંથી L લંબાઈનો વાહક તાર પસાર થાય છે જેમાં વિદ્યુત પ્રવાહ I છે. વહેતો વિદ્યુત પ્રવાહ. આ ચુંબકીય એટલે કે વાહક તારને આપણે કોની સાથે જોડેલ છે તો બેટરી સાથે. બરોબર. આ ચુંબકીય ક્ષેત્ર આ વાહક તારને આપણે કોની સાથે જોડેલ છે? બેટરી સાથે. તો આ વાહક તારને બેટરી સાથે જોડેલ છે. કેટલા લંબાઈનો વાહક તાર છે તો L લંબાઈનો વાહક તાર. બરોબર. તો ખાલી વિદ્યુત પ્રવાહ ધારિત તારને જ આપણે ધ્યાનમાં લઈશું. જેટલો વાહક તાર ચુંબકીય ક્ષેત્રમાં છે તેટલા જ વાહક તારને ધ્યાનમાં લેવાય. બધા વાહક તારને બાકીના વાહક તારને ધ્યાનમાં લેવાય નહીં. તો L લંબાઈનો વાહક તાર. તો L લંબાઈનો વાહક તાર L લંબાઈ અને એ જેટલો નિયમિત આડછેદ ધરાવતા વાહક તારને ચુંબકીય ક્ષેત્ર B માં રાખેલ છે. તેમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેમાં I જેટલો પ્રવાહ પસાર કરવામાં આવે છે. હવે જો હવે એકમ લંબાઈ દીઠ પસાર થતા વિદ્યુતભાર વાહકો N હોય તો જો એકમ લંબાઈ દીઠ પસાર થતા વિદ્યુતભાર વાહકો ની સંખ્યા is equal to N તો એકમ લંબાઈ દીઠ નહીં, એકમ કદ લઈ લો. અહીંયા આવશે એકમ કદ. બરોબર. તો AL કદ AL is equal to AL કદ. તો AL કદ એટલે શું થાય? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. તો અહીંયા ક્ષેત્રફળ એ છે, લંબાઈ કેટલી? L. તો AL કદમાંથી પસાર થતા વિદ્યુતભાર વાહકોની સંખ્યા NaL કેટલી થાય? NaL. કમ્પ્લીટ. હવે ચાલો હવે શું કરીશું તો આટલા વિદ્યુતભાર વાહકો છે. તો આ વિદ્યુતભાર વાહકોની સંખ્યા છે, એમના બધા ઉપર વિદ્યુતભાર કેટલો? E અથવા તો Q જેટલો. બરોબર. માટે L લંબાઈ એટલે કે L કદમાં પસાર થતા કુલ વિદ્યુતભાર, તેથી L કદમાં પસાર થતો કુલ
વિદ્યુત ભાર કેટલો ભાઈ? તો Q is equal to N A L into Q. બરોબર? એમની સંખ્યા ગુણાકારમાં વિદ્યુત ભાર. એને E વડે પણ દર્શાવાય. E વડે પણ દર્શાવાય. ખ્યાલ આવ્યો? તો આ Q ની જગ્યાએ તમે E લખી શકો. હવે જો એક વિદ્યુત ભાર ઉપર કેટલું બળ લાગે? તો એક વિદ્યુત ભાર ઉપર લાગે બળ Q V સદિશ ક્રોસ B સદિશ. બરોબર? આટલું બળ લાગે હે ને? હવે આપણે એના માટે શું કરીશું? તો જો સ્થાયી વિદ્યુત પ્રવાહ વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સ્થાયી હોય તો તેમનો વેગ v ની જગ્યાએ કેવો લેવામાં આવે? ડ્રિફ્ટ વેગ. જો વહેતો વિદ્યુત પ્રવાહ I તો વિદ્યુત ભાર Vd જેટલા ડ્રિફ્ટ વેગથી ગતિ કરે. કેટલા? Vd જેટલા ડ્રિફ્ટ વેગથી ગતિ કરે. જો વહેતો વિદ્યુત પ્રવાહ I તો વિદ્યુત ભાર કેટલા? Vd જેટલા ડ્રિફ્ટ વેગથી ગતિ કરે. બરોબર ને? ખ્યાલ આવ્યો ને? તો હવે આપણે શું કરીશું? માટે NaQ વિદ્યુત ભાર વાહકો પર લાગતો ચુંબકીય બળ F સદિશ is equal to NaL. હવે NaL શું છે? સંખ્યા છે ઇન્ટુ Q એટલે કુલ વિદ્યુત ભાર. Vd સદિશ ક્રોસ B સદિશ. બરોબર? હવે ચાલો શું થઈ જશે અહીંયા? F સદિશ is equal to N Q A L Vd L સદિશ ક્રોસ B સદિશ. શું કર્યું? L સદિશ ની Vd ની જગ્યાએ લખી દીધો. બાકીના બીજા બધા પદો આ પ્રમાણે લઈ દીધા. બરોબર? કમ્પ્લીટ હે ને? હજી નહીં આને હું ગોઠવીને લખું. તમને વધારે ખબર પડશે. જો N Vd Q કમ્પ્લીટ. જો N આવી ગયો, A આવી ગયો, Vd આવી ગયા, Q આવી ગયો, L પણ આવી ગયો. તો હવે આના બરાબર શું થાય? તો વાહકતામાંથી I વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો I નું સૂત્ર કેવું? ત્રીજા ચેપ્ટર પ્રમાણે I is equal to NaVd E. E ની જગ્યાએ Q લખ્યો. તો પરંતુ I is equal to NaVd Q. કમ્પ્લીટ? તો એ I ને અહીંયા મૂકી દો. બરોબર? તો F સદિશ is equal to કેટલા? તો IL સદિશ ક્રોસ B સદિશ. કમ્પ્લીટ? તો IL એ શું છે? તો પ્રવાહખંડ. શેમાં મૂકેલો છે? ચુંબકીય ક્ષેત્ર પર. તો તેના ઉપર લાગતું બળ કેટલું? F સદિશ. હવે આ બળ કઈ બાજુ લાગશે? તો આ બળ એ B અને I ના સમતલને લંબ. તો B અને I નું સમતલ લંબ એટલે કઈ બાજુ લાગે? ઉપરની તરફ. F સદિશ. બરોબર? તો ચુંબકીય બળ વાહક તાર પર લાગતું ચુંબકીય બળ કઈ બાજુ? ઉપરની તરફ. હે ને? તો જોઈ લો. બરોબર? જે વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર પર લાગતા ચુંબકીય બળનું સૂત્ર. જે ચુંબકીય ક્ષેત્રમાં રાખે વિદ્યુત પ્રવાહ
ધારી વાહક તાર પર લાગતા ચુંબકીય બળનું સૂત્ર છે. બરોબર ને? ચાલો